હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 6 સ્મરણ અને વિસ્મરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્મરણ અને વિસ્મરણ, યાદ રાખવાની પ્રક્રિયા અને ભૂલી જવાની જે પ્રક્રિયા છે એના વિશે હવે આગળ વાત કરીશું. અને આ આપણા પાઠ નંબર 6નો આ અંતિમ સેશન છે, એટલે કે આ છેલ્લો પોઈન્ટ આપણી પાસે આજે ઉપલબ્ધ છે. આપણે સ્મરણ અને વિસ્મરણની અંદર લાસ્ટ સેશનની અંદર શેની ચર્ચા કરી રહ્યા હતા? તો આપણે સ્મૃતિ એટલે કે યાદ રાખવાની જે પ્રક્રિયા છે એમાં જે અવરોધરૂપ બાબતો હતી, એટલે કે યાદ રાખવાની પ્રક્રિયામાં જે વિઘ્ન આવતા હતા એના વિશે આપણે ચર્ચા કરી હતી. જેમાં પૂર્વક્રિયા અવરોધના જે બે પ્રકારો હતા, જે આપણે યાદ રાખવાની પ્રક્રિયા હતી, યાદ રાખવાની જે પદ્ધતિ હતી, એમાં જો વિઘ્ન આવતું હોય તો બે પ્રકારના વિઘ્નો આવતા હતા. એક પૂર્વક્રિયા અવરોધ અને બીજું અનુક્રિયા અવરોધ. એના વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર છે કે પૂર્વક્રિયા અવરોધ હતું એની આપણે વાત કરી હતી કે જ્યારે આપણે ભૂતકાળમાં શીખેલી ઘટનાઓ છે એને આપણે પ્રેઝન્ટની અંદર ભૂલી જતા હોઈએ છીએ. એટલે કે આપણે કંઈક નવું શીખીએ છીએ ત્યારે જૂનું ભૂલી જઈએ છીએ. ફર્સ્ટ તાસની અંદર, પહેલા પિરિયડની અંદર આપણે કંઈક બીજો સબ્જેક્ટ શીખ્યા છે, બીજા પિરિયડમાં બીજો સબ્જેક્ટ શીખ્યા છે. તો જ્યારે બીજા પિરિયડમાં આપણે કોઈક બીજો સબ્જેક્ટ શીખીએ છીએ ત્યારે પહેલા પિરિયડમાં જે સબ્જેક્ટ શીખ્યા હતા એ આપણે ભૂલી જઈએ છીએ. એની આપણે ચર્ચા કરી હતી. પછી અનુક્રિયા અવરોધની આપણે વાત કરી હતી કે અનુક્રિયા અવરોધની અંદર આપણે સાથે શું થતું હતું? તો પ્રથમ તાસમાં દાખલા તરીકે ઇંગ્લિશ શીખ્યા હોઈએ અને બીજામાં ગુજરાતી શીખ્યા હોઈએ તો અંગ્રેજી શિક્ષણ જે છે એ ગુજરાતી વિષયના શિક્ષણને અવરોધરૂપ બને. એટલે કે પછીનું જે શિક્ષણ છે એ યાદ રહી જાય અને પહેલાંનું શિક્ષણ જે છે એ આપણા મગજની અંદર એવું ફિટ થઈ જાય છે કે આપણે બીજું જે નવું શીખીએ છીએ એ યાદ રાખી શકતા નથી. તો આવું બધું આપણી સાથે નાની મોટી બાબતો રોજબરોજ થતી હોય છે. તો આને આપણે દૂર તો કરવું પડશે ને. આપણે એને જે અવરોધરૂપ આવે છે, જે અવરોધો છે એને દૂર કરવાનું. પછી આપણે જે દૂર કરવાના જે ઉપાય જે છે, સ્મૃતિ સુધારણા એટલે કે યાદ રાખવાની જે પ્રક્રિયા જે છે, એને જે સુધારવાની બાબતો છે એ કેવી રીતે સુધારી શકાય એની પણ આપણે ચર્ચા કરી હતી. કે એક તો આપણે જે તે શબ્દોને યાદ રાખવાના છે, એને ગોઠવણી કરીશું તો જે તે બાબતો આપણે યાદ રાખવાની છે એને આપણે ગોઠવણી કરીશું તો એ આપણને સરળતાથી યાદ રહી જશે. એનું પણ આપણે ક ખ ગ ઘ, પછી એકડ એક બગડ બે વગેરે મેં તમને ઉદાહરણ આપ્યા હતા. તદુપરાંત આપણે એ પણ જોયું હતું કે જે તે વસ્તુ છે એને આપણે એક પ્રયોગ પણ આપણને મનોવૈજ્ઞાનિકોએ ખૂબ સુંદર દર્શાવ્યો હતો કે આપણે શાકભાજીના નામ, ફળના નામ, પછી સ્વીટના નામ બધા શું હતા? મિક્સ હતા. ત્યારે આપણે એને યાદ નહોતા રાખી શકતા. પણ જ્યારે આપણે ડિવાઈડ કરી નાખ્યા, શાકભાજીને અલગ કરી દીધા, ફ્રૂટને અલગ કરી નાખ્યા, સ્વીટને અલગ કરી નાખ્યું, તો શું થયું? આપણે એને સરળતાથી યાદ રાખી શક્યા. પછી અતિ શિક્ષણની પણ આપણે વાત કરી હતી કે અતિ શિક્ષણ જે છે એટલે કે વારંવાર શિક્ષણ લેવું, એકની એક બાબતોનું વારંવાર પુનરાવર્તન કરવું, રિવાઇઝ કરવું. એવું કરીએ છીએ ત્યારે પણ આપણે ખૂબ સરસ રીતે તેને યાદ રાખી શકીએ છીએ. જે તે બાબત છે એને આપણે સારી રીતે યાદ રાખવા માટે આપણે શું કરી શકીએ? તો વારંવાર તેનું રિવિઝન કરીએ. જેટલું રિવિઝન કરીશું એટલું આપણું યાદ રાખવાની જે વસ્તુ જે છે એ આપણે ખૂબ સારી રીતે યાદ રાખી શકીશું. પછી એ આપણા અભ્યાસ રિલેટેડ હોય, પ્રશ્નોના જવાબ હોય કે બીજી XYZ કોઈ પણ બાબત હોય, જ્યારે આપણે વારંવાર એ પસાર થઈએ છીએ એ વસ્તુમાંથી અને વારંવાર એનું પુનરાવર્તન કરીએ છીએ તો શું થઈ જાય છે? એ આપણને હંમેશા માટે યાદ રહી જાય છે. હવે ત્રીજું જે છે સ્મૃતિ સુધારણા માટે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આજે આપણે નવું અહીંયાથી ચાલુ કરવાના છે. ગયા વખતે આપણે અહીંથી બાકી રાખ્યું હતું. તો ચાલો હવે આજે નવા ટોપિક ઉપર વાત કરીએ કે સ્મૃતિ સુધારણા જે છે, યાદ રાખવાની જે પ્રક્રિયા છે એમાં જો આપણે સુધારો લાવવો હોય તો બીજી એક બાબત એ છે કે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આ પદ્ધતિ વડે પણ આપણે શું કરી શકીએ? સારી રીતે જે તે બાબતોને યાદ રાખી શકીએ. તો આ પદ્ધતિ કઈ ટાઈપની છે એની વાત કરીએ
તો આપણે જોયું કે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરતા હોય છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ જે છે એ શું કરતા હોય છે, ગોખણપટ્ટી કરતા હોય છે. સારું પરિણામ લેવા માટે, સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરીએ છીએ, તેને સમજ્યા વગર ગોખી નાખતા હોઈએ છીએ. પરંતુ સ્મરણ વિશેના અભ્યાસોમાંથી જોવા મળ્યું કે કોઈપણ અભ્યાસ સામગ્રીને એક બેઠકે જ કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તેના કરતાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકોમાં વહેંચી નાખીએ, એટલે કે અંતરીકૃત કરી નાખીએ, તો તેનું પરિણામ સ્મરણ રૂપે પ્રાપ્ત થાય છે. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણે જોઈએ છે સ્મરણ વિશેના અભ્યાસમાં આપણે જોયું કે જે તે સામગ્રી છે એને એક બેઠક ઉપર બેસીને, એટલે કે એક જગ્યાએ બેસીને, અથવા તો આપણે એને વારંવાર કંઈ વિશ્રાંતિ કે વિરામ લીધા વિના એકની એક બાબતને આપણે અભ્યાસ કરીએ છીએ, એના કરતાં કંઈક નવું કરીએ, અમુક બેઠકોમાં વહેંચી નાખીએ, અમુક સમયમાં એને વહેંચી નાખીએ, એટલે કે એને અંતરીકૃત કરી નાખીએ, તો તેનું પરિણામ આપણને સારું એવું પ્રાપ્ત થાય છે. એટલે કે આપણી જે યાદ રાખવાની જે તે વસ્તુને યાદ રાખવાના પ્રયત્ન કરીએ છીએ એમાં સુધારણા આવી શકે છે. આપણે 2 પ્રશ્ન યાદ રાખી શકતા હોય તો 3 પણ રાખી શકીએ. સિસ્ટમેટિક રીતે જો આપણે કાર્ય કરીએ તો આપણે 3 પ્રશ્નો મોઢે કરવાના છે, તો આપણે 3 પ્રશ્નોને સારી રીતે યાદ રાખી શકીશું. એ કેવી રીતે? તો અંતરીકૃત પદ્ધતિ કારક કૌશલ્યો શીખવામાં તેમજ તથ્યો અને માહિતીના શિક્ષણ બંનેમાં ઉપયોગી છે. આ જે અંતરીકૃત પદ્ધતિ છે એ કારક કૌશલ્યો શીખવામાં, એટલે કે ખાલી ભણતરની બાબતમાં નહીં, પરંતુ કારક કૌશલ્ય, એટલે કે તમે તમારી અંદર રહેલા જે કૌશલ્ય છે, જે ગુણો છે, કોઈને ડાન્સિંગનો શોખ, કોઈને ડાન્સનો શોખ હોય, કોઈને સિંગિંગનો શોખ હોય વગેરે, તમારી અંદર રહેલા જે કૌશલ્યો છે એને શીખવા માટે અને શિક્ષણ, આ બંનેની અંદર આ જે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ છે એ ઉપયોગી નીવડે છે. જરૂરી નથી કે અભ્યાસ માટે જ આપણા માટે આ પદ્ધતિ ઉપયોગી છે, પરંતુ આ પદ્ધતિ જે છે એ આપણી પાસે રહેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોમાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે પણ આપણે આ પદ્ધતિનો ઉપયોગ સારી રીતે, આ પદ્ધતિ આપણને કામ લાગે છે. કેવી રીતે? તો સંગીતનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી જાણે છે કે અઠવાડિયામાં 1 દિવસ સળંગ રિયાઝ કરવા કરતાં દરરોજ 1 કલાક રિયાઝ કરવાથી વધુ ફાયદો થાય છે. હવે અહીંયા અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સળંગ જે અમુક કલાકો સુધીને વિરામ લીધા વિના આપણે આખો દિવસ કન્ટિન્યુ એકની એક બાબત જે છે એને કોઈપણ પ્રકારનો વિરામ લીધા વિના, વિશ્રામ લીધા વિના એકની એક બાબત જે છે એને સતત ગોખ્યા રાખીએ છીએ, અથવા તો બોલ કરીએ છીએ, અને એ રીતે જો યાદ કરીએ તો એનું એટલું સારું પરિણામ ના મળે કે જેટલું સારું પરિણામ રોજનું 1 કલાક કરવાથી મળે. હવે દાખલા તરીકે હું તમને એક ચેપ્ટરના પ્રશ્નોના જવાબ જે છે એ હું તમને મોઢે કરવા માટે આપું છું. હું તમને એવું કહું છું કે આવતા વીકની અંદર હું તમારો ટેસ્ટ લઈશ, આ પાઠનો ટેસ્ટ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શું કરશો? આખું અઠવાડિયું તમારી પાસે છે, પરંતુ તમે આખું અઠવાડિયું આ ચેપ્ટર ભણશો નહીં, એટલે કે તમે આનો અભ્યાસ નહીં કરો. પણ તમને ખબર છે સોમવારે ટેસ્ટ છે, તો રવિવારે તમે સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીને, 7 વાગ્યા સુધીને સતત એક જગ્યાએ બેસીને વિરામ લીધા વિના, આરામ કર્યા વિના સતત આખો દિવસ એ ચેપ્ટરની પાછળ ગાંડાની જેમ પડ્યા કરશો અને એને મોઢે કર્યા કરશો. તો એક એ પદ્ધતિથી તમે કરશો. અને બીજું તમે એવું કરશો કે મેં તમને કીધું છે કે તમે આવતા અઠવાડિયે આપણો ટેસ્ટ છે, તો અમુક વિદ્યાર્થીઓ શું કરશે? હવે જો 2 વિદ્યાર્થીઓની અલગ અલગ પદ્ધતિ દાખલા તરીકે સમજો તમે કે મેં તમને જે ટેસ્ટ લેવાનું, ચેપ્ટરનો ટેસ્ટ લેવા માટે મેં તમને કહ્યું છે, તો 10 વિદ્યાર્થીઓ એવી રીતે એવું કરશે કે અથવા તો એક વિદ્યાર્થી એવું કરશે કે રવિવારે જ ભણવા બેસશે, અને રવિવારે ભણવા બેસશે એટલે એ ત્યાંથી ઊભો જ નહીં થાય, વિશ્રાંતિ એટલે કે આરામ પણ નહીં લે, જરાય વિરામ પણ નહીં લે, એ પાઠની પાછળ પડી જશે અને સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીને એ વાંચ કરશે. અને બીજો વિદ્યાર્થી શું કરશે? તો એ એવું કરશે કે મેં આવતા સોમવારે ટેસ્ટ લેવાનું કીધું છે, એટલે એ રવિવારથી ચાલુ કરશે વાંચવાનું, એટલે કે એના અગાઉના વીકથી એ શરૂઆત કરી નાખશે વાંચવાની. દાખલા તરીકે આજે મંગળવાર છે, તો
મેં રવિવારે તમને આવતા સોમવારે મેં તમને ટેસ્ટ લેવાનું કહ્યું છે, એટલે તમે શું કરશો, એટલે એ વિદ્યાર્થી શું કરશે, મંગળવારે એક પ્રશ્ન મોઢે કરશે, બુધવારે બીજો પ્રશ્ન મોઢે કરશે, અથવા તો જે તે પાઠ છે એને રોજ કલાક જે તે પાઠનો મારે ટેસ્ટ લેવાનો છે એનું કલાક એ અભ્યાસ કરશે અને રોજનું રોજ રિવાઇઝ કરશે અને એ જ એ આખું અઠવાડિયું થોડું એક કલાક એ આ સબ્જેક્ટની પાછળ આપશે. તો શું થશે કે એ જે સબ્જેક્ટની પાછળ રોજનું કલાક આપે છે એ વધારે સારું પરિણામ પ્રાપ્ત કરશે, જેટલું એક જ દિવસની અંદર સતત 8 કલાક બેસીને 9 કલાક બેસીને એ પાઠની પાછળ પડીને જે વિદ્યાર્થીએ એક્ઝામ ટેસ્ટ આપી છે એના કરતાં જે વિદ્યાર્થીએ એક કલાક રોજનું વાંચન કર્યું છે એ વિદ્યાર્થીનું પરિણામ એ વિદ્યાર્થી સારું પરિણામ મેળવી શકશે. આ તમે તમને આ રીતે જો પ્રયોગ કરવામાં આવે તો તમે જાતે પણ આ વસ્તુ તમે તમારી રીતે શીખી શકો છો. આ બાબતનો તમે પણ પ્રયોગ તમારી જાતે પણ તમે આ બાબતનો પ્રયોગ તમે કરી શકો, અથવા તમને અગાઉ અનુભવ પણ કદાચ તમને ક્યારેક આવા થયા હોય. મને તો આવા ઘણી વખત અનુભવ થયા છે, પરંતુ તમારે જો અનુભવ કરવો હોય તો તમે એક નાનું એવું ચેપ્ટર લઈને તમે આ રીતનો અનુભવ પણ કરી શકો, એટલે કે તમારી યાદશક્તિની અંદર સુધારણા આવે જો તમે આ પદ્ધતિ અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિનો ઉપયોગ કરો ત્યારે. એટલે અહીંયા આપણને એક સંગીતનું ઉદાહરણ આપ્યું છે અને આ અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ છે એ નહીં કે માત્ર અભ્યાસ પૂરતી, પરંતુ આપણી પાસે રહેલા જે કૌશલ્યો જે છે, આપણી અંદર રહેલા જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને પણ નિખારવા માટે આ પદ્ધતિ બહુ ઉપયોગી થઈ પડે છે. હવે જો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં એક દિવસ સળંગ રિયાઝ કરવામાં આવે, એટલે કે સંગીતની જે રિયાઝ કરવાની પદ્ધતિ છે, એટલે કે પ્રેક્ટિસ કરવાની જે પદ્ધતિ છે એ સળંગ એ આખો દિવસ, અઠવાડિયામાં એક જ દિવસ પણ આખો દિવસ કરવાનો અને નિયમિત રિયાઝ કરવાનો, અને ભલે દિવસમાં એક જ કલાક પણ નિયમિત રિયાઝ કરનારાઓ માટે સંગીતકારો પણ કહે છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. એટલે કે સંગીતકારો પણ એવું કહે છે કે જો તમે નિયમિત રિયાઝ કરશો તો જો રિયાઝ કરેગા વો રાજ કરેગા, એ જ સફળતા પ્રાપ્ત કરશે. જે રેગ્યુલર રિયાઝ કરશે એ જ સફળતા પ્રાપ્ત કરશે. પરંતુ જો તમે આખો દિવસ 10 કલાક 8 કલાક સતત એક જ દિવસની અંદર 8 કલાક રિયાઝ કરી નાખો છો તો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે નહીં. હવે બીજું ચોથું છે આગળનું, મનન વિરુદ્ધ પુનઃ વાંચન. મનન વિરુદ્ધ પુનઃ વાંચન. મનન કરવું, મનન એટલે કે મનમાં વિચારવું. હું જે તે પ્રશ્નને ભણી છું અથવા તો મેં જે તે ટૉપિક હું ભણાવું છું કે ભણી છું, આજે દાખલા તરીકે હું આ જે ટૉપિક ભણી છું એ ટૉપિકને 2 વખત વાંચીને મનમાં હું વિચારું છું કે મેં આજે આ ટૉપિકમાં શું ભણી. એ એક પદ્ધતિ, બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ છે. અને ફરીથી વાંચન, પુનઃ વાંચન એટલે કે ફરીથી વાંચન, મનન કરવું અને વાંચન કરવું. મનન વિરુદ્ધ પુનઃ વાંચનમાં મનન વધુ લાભદાયક બને છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે સતત પાઠ્યપુસ્તકો કે નોટ્સ વાંચ્યા કરે છે, પરંતુ આ બાબતમાં સંશોધકોમાંથી એવું જાણવા મળ્યું છે કે જો તમે તમારા અભ્યાસક્રમમાં થોડો સમય મનનને આપો તો પુનરાવહન સારું કરી શકો છો. હવે આ બાબતોમાં સંશોધકોમાંથી એવું જાણવા મળ્યું છે કે જો તમે તમારા અભ્યાસક્રમમાં થોડો સમય મનનને આપો તો તમે પુનરાવહન સારી રીતે કરી શકો છો. કે તમે ઘણા વિદ્યાર્થીઓને કેવી ટેવ હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય તો સતત પાઠ્યપુસ્તકોને નોટ્સ જે હોય એને વાંચ જ કરે અને એના વિશે કાંઈ વિચારે નહીં, એને સતત કન્ટિન્યુ વાંચ કરે છે. પરંતુ અહીંયા સંશોધકોમાંથી એવું જાણવા મળ્યું, એટલે કે આના ઉપર જ્યારે કાર્ય થયું, આના ઉપર જ્યારે અભ્યાસ થયો ત્યારે એવું જાણવા મળ્યું કે તમે અભ્યાસક્રમમાં થોડો સમય મનનને આપો, એટલે કે તમે જે તે અભ્યાસ કરો છો એ અભ્યાસ કરવા માટે થોડો સમય મનનને આપો, એટલે કે થોડોક સમય તમે વિચારવા પાછળ પણ તમે બરબાદ કરો, એટલે કે તમે થોડુંક વિચારવા પાછળ પણ સમય કાઢો. ન કે ગાંડાની જેમ એકલું સતત રીડ જ કર્યા કરવું, 1 વખત 2 વખત 10 વખત સતત રીડ કર્યા કરવું. એના કરતાં તમારે શું કરવાનું છે, રીડ કરીને પછી તમારે મનન કરવાનું છે, એટલે કે મનમાં વિચારવાનું છે કે મેં આ જે પ્રશ્નોના જવાબ મોઢે કર્યા કે મેં વાંચ્યા, એના વિશે તમારે મનમાં વિચારવાનું છે.
આવું કરશો તો તમે તમારું કાર્ય બહુ સારી રીતે પાર પાડી શકશો, એટલે કે તમારું પરફોર્મન્સ તમે ખૂબ સુંદર રીતે આપી શકશો. દાખલા તરીકે તમે એકાદ પાનું કે ફકરો વાંચો, પછી તેનું મનન કરો. હવે એક પાનું વાંચો અથવા તો એક પોઈન્ટ વાંચો, પછી એ વાંચીને એના ઉપર તમે મનન કરો, એટલે કે વિચારો. પછી તેનું પુનરાવહન કરવાની પ્રેક્ટિસ કરો તો તેનાથી ફાયદો થશે. અને પછી તેનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાની પ્રેક્ટિસ કરો તો તમને બહુ ફાયદો થશે. આમ કર્યા પછી ફરી વાંચો, પાછા વાંચવાનું બંધ કરીને મનન કરો. આમને આમ ગાડી આગળ જવા દો. એટલે કે માત્ર ને માત્ર વાંચ જ કરવું એમ કરવાથી મગજમાં જલ્દી ઉતરશે નહીં, પરંતુ વાંચીને 2 કે 3 વાર વાંચો, પછી એના વિશે વિચારો, ફરી પાછું તમે રિવાઇઝ કરો, ફરી પાછા તમે મનમાં ને મનમાં વિચારો. જો તમે એ રીતની પદ્ધતિ અપનાવશો તો તમને ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત થશે. AI ગેટ્સ 1970માં જે AI ગેટ્સ નામના મનોવૈજ્ઞાનિક હતા, એમના અભ્યાસ પાછળ સરખો સમય ફાળવનારા જુદા જુદા જૂથોનો અભ્યાસ કર્યો. આ જૂથોમાં કેટલાક જૂથોએ મનનને વધુ સમય ફાળવ્યો હતો, તો કેટલાક જૂથોએ પુનઃ વાંચનને વધુ સમય ફાળવ્યો હતો. આ અભ્યાસને અંતે જાણવા મળ્યું કે જેઓએ પોતાના અભ્યાસમાં પુનઃ વાંચનની ટકાવારી 20% જેટલી રાખીને મનનની ટકાવારી 80% જેટલી વધારી હતી. તેથી 2 થી 3 ગણું પુનરાવહન કરી શક્યા હતા. એટલે કે AI ગેટ્સ નામના જે મનોવૈજ્ઞાનિક હતા, એમને અભ્યાસ કર્યો, પ્રયોગ કર્યો. ટૂંકમાં આપણે જે અગાઉ પણ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે રીતે કર્યા હતા અભ્યાસ, એ રીતે આ મનોવૈજ્ઞાનિકે આના વિશે અભ્યાસ કર્યો. તો એવું જાણવા મળ્યું કે જેને એક પ્રશ્ન આપીને વારંવાર વાંચવાનું કહેવામાં આવ્યું હતું, એનો 20% ફાયદો થયો. અને જે લોકોને જે પ્રયોગ કરતા જે હતા, જે વ્યક્તિને એકનો એક પ્રશ્ન આપીને મનન કરવાનું કહેવામાં આવ્યું, પછી પાછું રિવિઝન કરવાનું કહેવામાં આવ્યું, એટલે કે પુનરાવહન કરવાનું કહેવામાં આવ્યું, તો આ વ્યક્તિની ટકાવારી 80% જેટલી હતી. એટલે કે બંનેમાં આટલો ફરક મળ્યો હતો. એટલે આપણે એવું કરી શકીએ કે એક પ્રશ્નનો ઉત્તર વાંચીએ, 2 થી 3 વખત વાંચીએ, પછી એના વિશે વિચારીએ, મનન કરીએ, વળી પછી ફરીથી એક વખત એને વાંચીએ અને પાછું રિવાઇઝ કરીએ, તો એ જે પદ્ધતિ છે એ યાદ રાખવા માટેની બેસ્ટ પદ્ધતિ કહી શકાય. પ્રથમ અક્ષર પ્રયુક્તિ. જો હવે આપણને બધા જાણીએ છીએ કે બહુ મોટી મોટી બાબતો હોય તો આપણે આપણા અભ્યાસની અંદર પણ ઘણી વખત આવતું હોય છે કે પહેલો અક્ષર યાદ રાખી લેવાનો. અને પહેલો અક્ષર યાદ રાખીને આપણે શું કરીએ, આખો જે ખૂબ લાંબુ છે એને આપણે શોર્ટકટ કરી શકીએ, શોર્ટમાં આપણે ટૂંકમાં એને યાદ રાખી શકીએ. હવે મેઘધનુષની અંદર 7 રંગો છે, બરાબર છે, જાંબલી, નીલો, વાદળી વગેરે. પરંતુ આપણે એ રીતે યાદ રાખીશું ને તો જલ્દી આપણને યાદ નહીં રહે. પરંતુ આપણે એને જાની, વાલી, પીનારા એ રીતે યાદ રાખીશું. પહેલો અક્ષર, 7 રંગોનો પહેલો અક્ષર યાદ રાખીશું તો આપણને મેઘધનુષ્યની અંદર કેટલા રંગો હોય છે, તો એવો પ્રશ્ન જ્યારે આપણને કરવામાં આવે તો આપણે ખાલી જાની, વાલી, પીનારા એવું યાદ રાખીશું તો તરત જ આપણા મગજની અંદર લાઇટ થઈ જશે. એટલે કે આપણને આવડી જશે કે જા એટલે જાંબલી, ની એટલે નીલો, લી એટલે લીલો, વા એટલે વાદળી વગેરે. બરાબર છે. આ પદ્ધતિથી આપણે બાળપણની અંદર પણ નાના હતા ત્યારે પણ આપણે આ પદ્ધતિનો ઉપયોગ ઘણી બધી વખત કરતા હતા અને હજી પણ આપણે કરી શકીએ. તમે તમારા સબ્જેક્ટની અંદર પણ આ રીતે મુદ્દાઓ, જ્યારે બધા મુદ્દાઓ યાદ રાખવાના હોય છે, જ્યારે 8-10 મુદ્દાઓ હોય અને તમે આ મુદ્દાઓને એક શબ્દો વડે તમે જ્યારે ન યાદ રાખી શકો તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. યાદ રાખવા માટેની આ એક બેસ્ટ પદ્ધતિ છે. તમે એક શબ્દ યાદ રાખીને તમે મુદ્દાઓ ખૂબ સરસ રીતે લર્ન કરી શકો. ચલો જોઈએ કે પ્રથમ અક્ષર પ્રયુક્તિ એટલે પહેલો અક્ષર યાદ રાખવાની પ્રયુક્તિ કેવી રીતે ઉપયોગમાં આવે. આપણે ઘણી બધી માહિતીને કે કોઈ પ્રશ્નોના જવાબોને યાદ રાખવા હોય તો કોઈ શબ્દ અથવા શબ્દ સમૂહ બનાવીએ તો તે આપણને સહેલાઈથી યાદ રહી જાય. આપણે ટૂંકમાં આવું કરતા હોઈએ કે પહેલો અક્ષર અથવા શબ્દ સમૂહ બનાવીને આપણે શું કરીએ, તેને સહેલાઈથી ઇઝીલી યાદ રાખી શકીએ. જો અહીંયા એ જ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે મેઘધનુષના 7 રંગો યોગ્ય ક્રમમાં યાદ રાખવા, જાની, વાલી, પીનારા. હવે મેઘધનુષના જે 7 રંગો છે એ 7 રંગોને જો ક્રમમાં યાદ રાખવા હોય, હરોળમાં યાદ રાખવા હોય તો આપણે શું કરીશું, જાની, વાલી, પીનારા એ શબ્દોથી આપણને યાદ રહી જાય. મને હજી પણ યાદ છે જ્યારે હું 10મા ધોરણમાં ભણતી હતી ત્યારે વિજ્ઞાન સબ્જેક્ટની અંદર અમારે પેટ્રોલ, ડીઝલ વગેરે જે ગેસ હતા એ બધાના નામ યાદ રાખવાના હતા. તો અમારા શિક્ષકશ્રીએ અમને એ રીતે બોર્ડ ઉપર યાદ કરાવ્યા હતા. પેને કેડી ઉબડા. પે એટલે પેટ્રોલ,
ને એટલે નેપ્થા, કે એટલે કેરોસીન. એ રીતે અમને ટૂંકનોંધ જે આવતી હતી એ ટૂંકનોંધ લખવા માટે અમારે આ બધા નામ યાદ રાખવા પડતા. તો અમે એ રીતે યાદ ન રાખી શકીએ ઝડપથી, એટલે અમને અમારા શિક્ષકે આ રીતે અમને યાદ કરાવ્યું હતું. અમારે માત્ર શું યાદ રાખવાનું? પેને કેડી ઉબડા. અને એ રીતે અમે આખું જે ટૂંકનોંધ લખતા એની અંદર દરેક ડીઝલ, પેટ્રોલ, ગેસ જે તે હતા એ બધાના નામ અમે ઇઝીલી યાદ રાખી શકતા હતા. તો એ જે પ્રયુક્તિ હતી એ પ્રથમ અક્ષર પ્રયુક્તિ કહી શકાય. હવે પ્રથમ અક્ષર પ્રયુક્તિ એની અંદર અહીંયા આપણને PQRST પદ્ધતિ કહી છે. ચલો જોઈએ આપણે કે આ પદ્ધતિ જે છે એની શોધ થોમસ અને રોબિન્સને 1982માં કરી હતી. અને આ પદ્ધતિનો મૂળ ઉદ્દેશ્ય પાઠ્યપુસ્તકની સામગ્રીને સ્મરણ ક્ષમતા વધારવાનો છે. આ પદ્ધતિનું નામકરણ નીચેના 5 પગથિયાના પ્રથમ અક્ષરોના આધારે થયેલું છે. હવે આ જે પ્રથમ અક્ષર યાદ રાખવાની જે પદ્ધતિ છે એની અંદર એક આવે છે PQRST પદ્ધતિ. હવે આ PQRST પદ્ધતિની અંદર શું છે? તો એની અંદર પણ એવું છે કે એનો પહેલો અક્ષર પ્રથમ અક્ષર પ્રયુક્તિનો ઉપયોગ પણ થયેલો છે. જો પ્રિવ્યૂ, ક્વેશ્ચન્સ, રીડ, સેલ્ફ રિએક્શન્સ અને ટેસ્ટ, આ જે 5 વસ્તુ છે એનો પ્રથમ અક્ષર લઈ લીધો છે. પ્રિવ્યૂ એટલે P, ક્વેશ્ચન એટલે Q, રીડ એટલે R, સેલ્ફ રિએક્શન્સ એટલે S અને ટેસ્ટ એટલે કે T. આ PQRST પદ્ધતિ જે છે એના વડે પણ આપણે ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. એટલે કે આપણે જે સ્મૃતિ, જે યાદ રાખવાની પ્રક્રિયા છે એમાં સુધારણા લાવી શકીએ. હવે અહીં જુઓ, પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન. હવે આ પદ્ધતિની આ અવસ્થાની અંદર શું થશે? તો આ અવસ્થામાં અથવા તો આમાં શું છે? તો આમાં એવું બાબત સંકળાયેલી છે કે આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે. ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષકો અને ચિત્રો કે આકૃતિને ધ્યાનથી જુએ છે. અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રીઓ વિશે અનુમાન કરે છે. પૂર્વદર્શન, પૂર્વ એટલે પહેલાં, દર્શન એટલે કે દર્શન કરવું, એટલે કે ટૂંકમાં કે બહુ ડીપમાં નહીં પડવું, પણ માત્ર થોડી મેન બાબતો છે એના વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરી લેવી, એને પૂર્વદર્શન કહેવાય. કે કોઈ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે, એટલે કે કોઈ પાઠ ભણે છે, પછી પાઠના જે શીર્ષકો છે, ચિત્રો છે, આકૃતિ છે, એ બધું ધ્યાનથી જોવે છે, માત્ર જોવે છે. અને અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રી વિશે અનુમાન કરે છે. અને જે તે પાઠ છે એનો જે મુખ્ય સારાંશ છે એનો જ અભ્યાસ કરે છે. અને પછી મુખ્ય સામગ્રી જે છે, પાઠની અંદર મુખ્ય બાબતો શું છે એના વિશે તે અનુમાન કરે છે. એટલે આ થયું પૂર્વદર્શન, કે જે ખાલી જોવાનું છે, પાઠને જોવાનો છે અને એમાં જે મેન બાબતો છે એને તારવી લેવાની છે. પછી ક્વેશ્ચન, પ્રશ્ન. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગનું શીર્ષક તથા તેની અંદર રહેલા પેટા શીર્ષકોને વાંચીને તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે. હવે આમાં શું કરે છે વ્યક્તિ? તો આ અવસ્થાની અંદર વ્યક્તિ જે છે એ જે તે પાઠ છે એના શીર્ષક એટલે કે પાઠનું નામ વગેરે, પછી તેની અંદર રહેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ, પેટા શીર્ષકો એટલે કે પાઠની અંદર કઈ બાબતો છે એ બધું વાંચી લે છે અને તેને પ્રશ્નના રૂપમાં ફેરવી નાખે છે. દાખલા તરીકે શીર્ષકનું નામ શિક્ષણ અને પરિપક્વતા છે. હવે એક પાઠ છે શિક્ષણ અને પરિપક્વતા, તો વિદ્યાર્થીઓ તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે. શિક્ષણ અને પરિપક્વતા એકબીજાની સાથે કઈ રીતે સંબંધિત છે? હવે અહીંયા એ શું કરે છે? પાઠને વાંચે છે, પાઠનું શીર્ષક વગેરે વાંચે છે. અને પછી વ્યક્તિ શું કરે છે? આ શીર્ષકને બધું વાંચીને એ પ્રશ્નના રૂપમાં ફેરવે છે. અહીંયા એક પાઠનું નામ આપ્યું છે કે શિક્ષણ અને પરિપક્વતા. હવે શિક્ષણ, એજ્યુકેશન, પરિપક્વતા એટલે મેચ્યોરિટી. શિક્ષણ અને મેચ્યોરિટી આ બે બાબતો કેવી રીતે સંકળાયેલી છે? આ બે બાબતોનો સી રીતે સંબંધ બને એવો પ્રશ્ન એ ઊભો કરે છે. કે આ બે બાબત પ્રશ્નના રૂપમાં ફેરવે છે કે શિક્ષણ અને પરિપક્વતા એકબીજા સાથે કેવી રીતે સંબંધ રાખે છે, એટલે કે એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. એટલે પહેલાં શું કરશે? તો કોઈ પણ ગદ્ય જે છે, પાઠ જે છે એનું પહેલાં ખાલી અનુમાન કરશે, એટલે કે એના વિશે ખાલી મેન મુદ્દા જોશે, ચિત્રો જોશે, આકૃતિઓ જોશે વગેરે, કે આમાં શું હોઈ શકે એમ કરીને માત્ર મેન પોઈન્ટ છે એને જોશે અને એનું અનુમાન કરશે, વિચારશે. બીજા પોઈન્ટની અંદર શું કરશે? તો જે તે શીર્ષક જે છે એને પ્રશ્નના રૂપમાં ફેરવશે.
કે આવું કેવી રીતે આવું કઈ રીતે શક્ય છે. હવે ત્રીજા રૂપમાં શું કરશે, ત્રીજી અવસ્થાની અંદર આર એટલે કે રીડ કરવું, વાંચન કરવું. આ અવસ્થામાં શું કરશે વ્યક્તિ યાદ રાખવા માટે, આ બધી યાદ રાખવાની પદ્ધતિ છે હા વિદ્યાર્થી મિત્રો, કે આપણે યાદ કેવી રીતે ઇઝીલી રાખી શકીએ. અને એના આ જે લાસ્ટ જે ટોપિક છે લાસ્ટ, એની અંદર છેલ્લે આપણને જે શું કહ્યું હતું, આપણને પ્રથમ અક્ષર પ્રયુક્તિ જે કીધી એની અંદર આપણને એક પ્રથમ અક્ષર પ્રયુક્તિ જે છે એની અંદર આપણને ઇઝીલી એક પાછું અહીંયા ઉદાહરણ પણ આપી દીધું છે કે અમે એમને જે રીતે અવસ્થા છે મોઢે કરવાની જે જુદી જુદી મોઢે કરવાની જે અવસ્થાઓ છે યાદ રાખવાની, એ અવસ્થાઓને પણ પ્રથમ અક્ષરની અંદર જોડીને એક પ્રયુક્તિ આપણને બતાવી દીધી. હવે વાંચન કરવું, તો વ્યક્તિ વિભાગની સામગ્રીઓ વાંચવાનું શરૂ કરી દે છે. પાઠ હવે વાંચવાનું શરૂ કરશે. પહેલાંમાં શું કરશે, પહેલી અવસ્થાની અંદર ખાલી પાઠને જોશે, એના શીર્ષકો, ચિત્રો, ફોટા બધું જે તે હશે એ બધું જોશે, ઓબ્ઝર્વેશન કરશે. પછી બીજામાં એ શીર્ષક વિશે, પાઠના નામ વિશે શું કરશે, એ પ્રશ્નો ઊભા કરશે. અને ત્રીજામાં શું કરશે, હવે એ પાઠને વાંચવાનું શરૂ કરી દેશે અને મુખ્ય શબ્દો અને વાક્યો રેખાંકિત કરે છે. એટલે કે મેન વસ્તુ જેને લાગે છે કે આ મેન છે, મેઇન વસ્તુ એને જ્યારે પાઠનું વાંચન કરે છે ત્યારે એમાં મુખ્ય જેને દેખાય છે એની નીચે શું કરશે, એ લાઇન ડ્રો કરશે. એટલે કે આપણે જેવી રીતે ઘણી વખત એક મુદ્દાની ચર્ચા કરતા હોઈએ તો આપણે મેન જે બાબતો છે એની નીચે અંડરલાઇન કરતા હોય છે. હું તમને વિડીયો લેક્ચરમાં પણ ઘણી વખત રેડ લાઇન કરીને હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું. એવી રીતના હાઇલાઇટ કરશે ટૂંકમાં. અને પહેલાંની અવસ્થામાં બનાવેલા પ્રશ્નોના ઉત્તર પણ શોધવાનો પ્રયત્ન કરશે. અને જે પેલું પાઠનું નામ છે એ જે એના મનમાં જે પ્રશ્નો થયા છે, જરૂરી નથી કે પાઠના નામ ઉપર જ પ્રશ્નો થાય, એને આ પાઠ વિશે બીજા ઘણા અનેક પ્રશ્નો પણ વ્યક્તિને થાય. તો એ જે પ્રશ્નો થશે ને એના ઉપર એ શું કરશે, તો એના ઉપર એ વિચારણા કરશે અને એ જે પ્રશ્નો થયા હતા એને શોધવાના, એના ઉત્તરોને પણ આ પાઠમાંથી શોધવાના એ પ્રયત્ન કરશે. અને પછી છે સેલ્ફ રિએક્શન. સેલ્ફ રિએક્શન એટલે કે સ્વપઠન અને મનન. સ્વપઠન, સ્વ એટલે પોતાની જાતે પઠન કરવું, વાંચવું, અને મનન કરવું, વિચારવું. પોતાની જાતે વાંચવું અને મનન કરવું, વિચારવું, એના વિશે હવે વિચારવું. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગોને વાંચવાનું પૂરું કરીને તેના મુખ્ય ખ્યાલો અને વિચારોનું મનમાં મનન કરે છે. જે મુખ્ય ખ્યાલો જે છે, મુખ્ય બાબતો જે છે એનું શું કરશે વ્યક્તિ, તો મનમાં મનન કરશે. આ પ્રકારના આત્મપઠનથી વ્યક્તિને પોતાની સ્મરણની ખામીઓ અને ખૂબીની ખબર પડે છે અને સાથે જ તે સ્મૃતિને સારી રીતે સંગઠિત પણ કરે છે. હવે આ પ્રયુક્તિ જ્યારે કરે છે, આત્મપઠન કરે છે એટલે કે પોતાની જાતે મનમાં વાંચે છે, ત્યારે તેને પોતાની જે ખૂબી જે છે અને ખામી જે છે એ પોતાની જાતે જ તેને સમજાય છે. અને ટેસ્ટ એટલે કે કસોટી. આ અવસ્થામાં વ્યક્તિ અધ્યાય કે પાઠનું પૂરતું અધ્યયન કર્યા પછી તેનું કેટલા પ્રમાણમાં સ્મરણ થયું, એટલે કેટલા પ્રમાણમાં તેને યાદ થયું, આખો પાઠ વાંચીને, આખો પાઠ સમજીને હવે એને કેટલું યાદ રહ્યું છે તેની જાત તપાસ કરવા માટે એક કસોટી લે છે. તેની તપાસ કરવા માટે શું કરે છે, એક ટેસ્ટ લે છે અથવા તો એક ટેસ્ટ આપે છે. અથવા સમીક્ષા દ્વારા તેના મૂળ તથ્યોનું પુનરાવહન કરી પોતાના જ્ઞાનની ચકાસણી કરે છે. અથવા તો સમીક્ષા દ્વારા તેના મૂળ તથ્યોનું જે મૂળ તથ્યો એટલે બાબતો જેટલી જ પણ જેટલી પણ મહત્ત્વની બાબતો છે એનું રિવિઝન કરીને પોતે જ પોતાના જ્ઞાનની ચકાસણી કરે છે. એક ટેસ્ટ આપીને અથવા તો એક મુદ્દો વાંચીને એક પાઠ વાંચીને એ પાઠનો ટેસ્ટ આપે છે કે મને આ પાઠમાંથી કેટલું યાદ રહ્યું, અથવા તો એ ચોપડી બંધ કરીને, પાઠ વાંચીને સમજીને ચોપડી બંધ કરીને મનમાં એ વિચારે છે, એના વિશે એ વિચારે છે. એટલે એ ખૂબ સરળતાથી શું થશે, એને આઈડિયા આવી જશે કે મને કેટલું યાદ રહ્યું. તો આ રીતે વ્યક્તિ PQRST પદ્ધતિ વડે પણ વ્યક્તિ ખૂબ સારી રીતે પોતાના સ્મરણ સુધારણા જે છે, યાદ રાખવાની જે પ્રક્રિયા જે છે એને એ ખૂબ સારી રીતે યાદ રાખવાની જે પ્રક્રિયા છે એમાં ઇમ્પ્રૂવ એ લાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આની અંદર આ પાઠની અંદર કયા પ્રશ્નો લખીશું તો એની જરાક ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં આ પાઠ આપણે પૂરો કરીએ છીએ અહીંયા તો. અને સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન જે છે સ્મરણની વ્યાખ્યા અને તેના તબક્કાઓ, એ તમારે લખવાના રહેશે. એ વેરી મોસ્ટ IMP પ્રશ્ન. સૌથી પહેલાં તો એ લખીશું. હવે
ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સ્મૃતિનો તફાવત પણ આપણે સ્પષ્ટ કરવાનો છે. તમે ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ, જે તફાવત છે એ તમે તમારી જાતે ટેક્સ્ટબુકમાંથી ઓછા શબ્દોની અંદર પણ તમારી જાતે બનાવીને તમે લખી શકો. જરૂરી નથી કે તમે બેઠું ને બેઠું ડાયજેસ્ટમાંથી ઉતારો. આપણે ટેક્સ્ટબુકની અંદર બહુ સરસ રીતે આપેલું છે. તો ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને, બને તો નવનીતનો ઉપયોગ ઓછો રાખીને ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને ઓછા થોડાક શબ્દો હશે તો ચાલશે, પરંતુ કન્ટેન્ટ પૂરેપૂરું લઈને એ રીતે તમે તમારી જાતે પ્રશ્નના જવાબ બનાવીને લખી શકો છો. વિસ્મરણની વ્યાખ્યા, ના આ નહીં લખતા, સોરી. લખશું પહેલું. ચાલો, પહેલો પ્રશ્ન લખીશું. બરાબર. ટૂંકા ગાળાની સ્મૃતિનો તફાવત સ્પષ્ટ કરીશું. પછી ટૂંકનોંધની અંદર લખીશું વિસ્મરણ અને સ્મૃતિ અવરોધ. ચોથો પ્રશ્ન, સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓની વિગતે ચર્ચા. સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિ, એની અંદર લખીશું પાંચમી ટૂંકનોંધ. એની અંદર આવી જશે સ્મૃતિ સુધારણા વિશેની માહિતી, આમાં આવી જશે. હવે સ્મૃતિ અવરોધ, એક આ ટૂંકનોંધ પણ લખી દેવી. તો પહેલા પ્રશ્નની અંદર પહેલો, બીજો, ચોથો, બરાબર છે. અને ટૂંકનોંધની અંદર ત્રીજી, ચોથી ને પાંચમી ટૂંકનોંધ. આટલું તમારે લખવાનું. અને ત્રીજા પ્રશ્નની અંદર તો આપણે 2-3 વાક્યના પ્રશ્નો જે છે એ બધા જ લખીએ છીએ. અને બસ, હા સોરી, ચોથો પ્રશ્ન જે છે એ પણ તમારે આખો લખવાનો છે. અને પાંચમો પ્રશ્ન છે એ પણ તમારે આખો લખવાનો છે. તો આ રીતે તમારે તમારું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે.